એક એવું ગામ જ્યાં દરેક ઘર બહાર પાર્કિંગમાં પ્લેન જોવા મળે છે. એક એવું ગામ જ્યાં લોકો શાકભાજી કે કરિયાણું ખરીદવા પણ પ્લેનમાં બેસીને જાય છે. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને ઘરે ઘરે પ્લેનની આ વાત કદાચ તમને હાસ્યાસ્પદ લાગતી હશે, પરંતુ તમે સાચું જ સાંભળી રહ્યા છો. તો આવો હું તમને આ ગામની મુલાકાત કરાવું વાત ગુજરાતી પર. મિત્રો, આપણે આજે પણ એવા દ્રશ્યો જોઈએ છીએ કે જો ક્યાંય જેસીબીનું કામ ચાલતું હોય તો પણ અનેક લોકો તે જોવા માટે ત્યાં ઊભા રહી જાય છે. અને જો કોઈની લક્ઝરી કાર પાર્ક કરેલી જોઈએ તો ફોટા ખેંચીને સ્ટોરીમાં મૂકતા લોકો પણ આપણી આસપાસ જોવા મળી જાય છે. અને પ્લેનમાં બેસવું આજે પણ ઘણા લોકોનું સપનું હોય છે. અને કેટલાક લોકો પ્લેનમાં સફર કરે છે તો તેની સ્ટોરી વોટ્સએપ કે ઇન્સ્ટાગ્રામ સહિતના પ્લેટફોર્મ પર ચોક્કસ જોવા મળતી હોય છે. હવે તમે કહેતા હશો કે ભાઈ બધી વાત છોડો અને આ ગામ ક્યું છે તેની વાત જલ્દી કરો. તો મિત્રો, આ ગામ અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલું છે અને તેનું નામ છે કેમરોન એર પાર્ક. અને અહીંના લોકો માટે પ્લેન લાવવું એ કાર લાવવા જેટલું જ સામાન્ય છે. એટલે જ તો લોકોના ઘરની બહાર કાર પાર્કિંગ નથી પરંતુ પ્લેન પાર્કિંગ છે. અહીં જ્યાં સુધી આપની નજર જાય ત્યાં સુધી આપને ફક્ત પ્રાઇવેટ જેટ જ દેખાશે. લોકો ચા કે દૂધ લેવા જવું હોય તો પણ પ્રાઇવેટ જેટ લઈને જાય છે. ફેમિલી સાથે લંચ કે ડિનર કરવા જવું હોય તો પણ લોકો પ્રાઇવેટ જેટનો ઉપયોગ કરે છે. આ ગામના મોટા ભાગના લોકો પ્લેન ઉડાડવાનું જાણે છે અને ગામની બહાર જવા માટે પ્લેનનો જ ઉપયોગ કરે છે. રિપોર્ટનું માનીએ તો કેમરોન પાર્કના લગભગ રહેવાસીઓ રિટાયર્ડ પાયલોટ છે અને અહીં રસ્તાઓ પર ચાલતી વખતે એવું લાગે છે કે જાણે આ એક એર સ્ટ્રીપ છે. એટલું જ નહીં, અહીંના રસ્તા પ્લેન ટેક ઓફ અને લેન્ડિંગ પ્રમાણે જ બનાવવામાં આવ્યા છે. તો એવું પણ કહેવાય છે કે અહીંના લોકો ઓફિસ જવા માટે પણ પ્રાઇવેટ પ્લેનનો જ ઉપયોગ કરે છે. સાથે જ અહીંના લોકોના ઘરોમાં ગેરેજને બદલે હેંગર હોય છે. અહીંના પહોળા રસ્તાઓ રનવેની જેમ જ કામ કરે છે. કેમરોન એર પાર્કના રસ્તાઓ પર લગાવવામાં આવેલા સાઇનબોર્ડ અને લેટર બોક્સ પણ નીચા કરી દેવામાં આવ્યા છે, જેથી પ્લેન ઉડાડવામાં કોઈ મુશ્કેલી ન પડે. વધુ વાત કરીએ તો આજે આ ટાઉનશીપમાં આશરે 124 ઘરો છે અને લગભગ તમામ ઘરોની સામે પ્લેન પાર્ક કરેલા જોવા મળે છે. જો કે અમેરિકાનું આ માત્ર એક જ એવું ગામ નથી કે જ્યાં લોકોના ઘરની બહાર પ્લેન પાર્ક કરેલા જોવા મળે. આ સિવાય ફ્લોરિડા, ટેક્સાસ, વોશિંગ્ટન સહિતના ઘણા ગામોમાં એવા નજારા જોવા મળે છે. હવે તમે કદાચ વિચારી રહ્યા હશો કે ગામડાના લોકો એટલા અમીર છે કે કારને બદલે જેટનો ઉપયોગ કરે છે, પરંતુ હકીકતમાં તો આ નાનકડી ટાઉનશીપનો એક ઇતિહાસ છે. કહેવાય છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા પાસે તે સમયે 4 લાખથી વધુ પાયલોટ હતા. અમેરિકાએ યુદ્ધ દરમિયાન તેના ઘણા વિસ્તારોમાં હવાઈ ક્ષેત્રો પણ બનાવ્યા હતા. યુદ્ધ પૂરું થયા પછી હવે તે એરસ્ટ્રીપ ઉપયોગમાં નથી લેવાતી અને એટલા માટે સરકારે આ એરસ્ટ્રીપ વિસ્તારોમાં રિટાયર્ડ સૈનિકોને સ્થાયી કરવાનો નિર્ણય લીધો હતો. એક બાજુ જોઈએ તો અમેરિકાના ગામડાઓ અને શહેરો વચ્ચેની ભેદરેખા કદાચ નહીવત સમાન છે. બીજી તરફ આપણે ત્યાં હજુ પણ ગામડાઓ અને શહેરોમાં વિપરીતતા જોવા મળે છે. આજે આપણા ગામડાઓ અહર્નિશ ખાલી થઈ રહ્યા છે. શહેરોમાં વસ્તી ગીચતા સતત વધી રહી છે. એક બાજુ શહેરો નીતનવા વિકાસને આંબી રહ્યા છે તો બીજી બાજુ તમામ સંઘર્ષો વચ્ચે પણ આપણા ગામડાઓ અવિચળ સંસ્કૃતિ અને પ્રકૃતિ સામે અડીખમ ઊભા છે. આ તમામની વચ્ચે ભારતીય ગામડાની ભાવના આજે પણ વિશ્વમાં બેજોડ અને બેહિસાબ છે. બસ જરૂર છે હૃદયના ભીતરમાં ધબકતા એ ગામડાની માટીની સુવાસને કાયમી જીવિત રાખવાની અને સાથે જ એ જોડાણ સાથે થોડી સુવિધાઓ પણ જોડવાના પ્રયાસની. તો અમારી આ અનોખી વાત તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો મને અત્યારે રજા આપશો અને આવી જ કંઈક જાણીતી વાતોની અજાણી વાતો સાથે ફરી મળીશું વાત ગુજરાતી પર.